નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાધુ સંતોને સોશિયલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવા કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી કરવા માંગ। કીર્તિ પટેલે સાધુ સંતો જેવો વેશ ધારણ કરીને મહાશિવરાત્રીના દિવસે જ મહાપવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવતા ધાર્મિક લાગણી ઠેસ પહોંચાડી તથા સાધુ સંતોનું સોશિયલ મીડિયા દ્વારા ખોટી રીતે બદનામ કરવા બદલ કડક કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીના દિવસે હિન્દુ સાધુ સંતો દ્વારા જૂનાગઢ ખાતે રવાડી પૂર્ણ થયા બાદ ભવનાથના મંદિરમાં આવેલા મૃગી કુંડમાં રાતે શાહી સ્નાન થાય છે। સામાન્ય રીતે સાધુ સંતો મોટી સંખ્યામાં આવીને મૃગી કુંડમાં ડૂબકી લગાવતા હોય છે। આ મેળો સાધુ સંતો માટે ઘણો જ આસ્થાનો વિષય છે। આવી પરિસ્થિતિમાં વિવાદિત ચહેરો કીર્તિ પટેલે સાધુ સંતો જેવો વેશ ધારણ કરીને મહાશિવરાત્રીના દિવસે જ મહાપવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવતા એક નવો વિવાદ સર્જાયો અને કીર્તિ પટેલે સાધુના રૂપે છુપી રીતે અહીં સાધુ સંતોની વચ્ચે પ્રવેશ કર્યો અને સાધુ સંતોની વચ્ચે ભળી જઈને મૃગી કુંડમાં ડૂબકી લગાવી છે, જેનાથી વહીવટી પ્રશાસનને પણ ગેરમાર્ગે દોરી અને હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવા કૃત્યને વખોડતા આવા કૃત્ય બાદ કીર્તિ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વિખવાદ અને વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો કરવામાં આવ્યા છે, જે પણ અતિ દુઃખદ છે। તેથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ વેળાએ ચારણદેવી પુત્ર સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખુશાલભાઈ ગઢવી, વૈભવ સંઘવી, બજરંગ દળના અધ્યક્ષ રાજન ચૌધરી, પાંચોટિયાના અર્જુન ગઢવી, કબીર જોશી, હરિભાઈ ગઢવી, મોહન ગઢવી પાંચોટિયા, ખેતસીભાઈ ગઢવી, સામરા ગઢવી વગેરે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। થોડાક સમય પહેલા મહાશિવરાત્રિના પર્વ ઉપર એક કીર્તિ પટેલની નામની વ્યક્તિ મુરગી કુંડની અંદર સનાતન ધર્મને ન શોભે તેવા સાધુનો વેશ ધારણ કરી અને ત્યાં સ્નાન કરેલ અને ત્યાં સાધુ સંતોનો વિરોધ હતો અને વિરોધના માધ્યમથી એક હલકી કક્ષાની માનસિકતા ધરાવતી સાધુ સંતો જે દેશના રાષ્ટ્ર માટે જે લડી રહ્યા છે અને ધર્મ માટે પણ લડી રહ્યા છે અને જે ધર્મના વાડાટાળા છે એને પણ એકત્રીકરણ માટે પણ ઇન્દ્ર ભારતીજી મહારાજ લડી રહ્યા છે, એમને સોશિયલ મીડિયા દ્વારા ન શોભે તેવી ટિપ્પણી કરી અને એને બદનામ કરવાનું કાવતરું રચી અને પોતે પણ સારા કામ કરતી નથી, આખી સમાજને ખબર છે ને બધાને ખબર છે। કુશાલભાઈ, ખાસ કરીને જ્યારે સાધુ સંતો ઉપર ક્યાંક ને ક્યાંક હકીકતે જ્યારે આવા કૃત્ય થતા હોય ત્યારે સમાજ અને ધર્મના જે ચાહકો છે એ બધાને પણ મેદાનની અંદર ઉતરવું જોઈએ અને એનો સખત વિરોધ કરવો જોઈએ અને સરકારને એના ઉપર ગુડસીટોક અથવા પાસા અથવા તડીપારની પણ કાર્યવાહી કરવી જોઈએ। જો આગળ પણ એનું આવું બનાવ ન બને, જો સરકાર એના ઉપર કાર્ય કરશે તો બહુ સારું, નકા અમે ગોડસે ચિંધ્યા પર માર્ગે ઉપર જવા માટે તૈયાર છીએ। ગાંધીનું અમે સન્માન કરીએ છીએ, અમારા ગુરુ મહારાજ પણ ગાંધીજીનું બહુ સન્માન કરે છે, પણ છેલ્લી કક્ષાઓનો જ્યારે ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અમે ગોડસે ચિંધ્યાના માર્ગે ઉપર જવા માટે તૈયાર છીએ। ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં અમે જ નહીં પણ આખી હિન્દુ સમાજ ને સનાતન સમાજ પણ તટસ્થ છે અને આવી હલકી કક્ષાઓની જ્યારે ટિપ્પણી થતી હોય ત્યારે પણ ધર્મગુરુઓ પણ એના ઉપર એને લેવલ મુજબ એમને કાંઈ પ્રત્યુત્તર પણ ન દેવાનું હોય, પણ આવા યુવાઓને અમારા જેવા બધા આટલા યુવાનો પણ આવી અને એમના વિરોધ દર્શાવવો જોઈએ। આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં કોણ કોણ આપની સાથે જોડાયા? આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે બજરંગ દળ, રાષ્ટ્રીય દેવપુત્ર સેના અને વિભુભાઈ અને બધા યુવાનો એમના દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ સાથે અને વિશેષમાં શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજ દ્વારા રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે એમની રાષ્ટ્રીય પર્વની પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને આશ્રમની અંદર શહીદ સ્મારક અને શહીદોના ફોટાઓ, શહીદોની મૂર્તિઓ, એમની સવાર સાંજ એમની ત્યાં પૂજા થાય છે અને રાષ્ટ્રીયના ક્રાંતિકારી વીરોની પણ ત્યાં પૂજા થાય છે। હકીકતે તંત્રને આ હલકી કક્ષાની માનસિકતાવાળી વ્યક્તિને તંત્રનું ધ્યાન જવું જોઈએ અને એના ઉપર ગુડસીટોક અથવા કાર્યવાહી પાસાની પર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે। આજનો જે આવેદનપત્ર હતો, જે હિન્દુ સમાજના સાધુ સંતો છે એમનો જે ઘોર અપમાન સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ નામની એક વિવાદિત વ્યક્તિ છે તેના દ્વારા કરવામાં આવે છે, તેના વિરોધમાં તેમજ મહાશિવરાત્રિના પર્વ સમયે મુરગી કુંડમાં જે સ્નાન કર્યું, જ્યારે આ કુંડમાં સ્નાન
ત્રણેય અખાડા જે છે એ ભેગા થઈ અને રવાડી કાઢે અને એનું સમાપન ત્યાં કરે અને ત્યારે સાધુ સંતો પોતાની સાધનાનો જે પણ કંઈ વિધિ વિધાનપૂર્વક જે કુંડમાં સ્નાન કરે એમાં સાધુના વેશમાં જઈ અને તંત્રને ગેરમાર્ગે દોરી અને એ કુંડની અંદર પ્રવેશી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત કુંડની અંદર પ્રવેશી અને જે એને છાકટાઈપણા વર્તન કર્યા તેનામાં હિન્દુ સમાજમાં ભારે રોષ છે અને વૈમનસ્ય ફેલાય તેવા ટીકા ટિપ્પણી કર્યા છે. તેને વિરોધમાં આજે અમે માંડવી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યો અને આવેદનપત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે આના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય અને હિન્દુ સમાજની અંદર બીજા વિભાજનો ઊભા ન થાય તેના માટે કરી અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું.